રાધે રાધે, જય શ્રી રામ. સર્વ ભક્તોને રામનવમીની શુભેચ્છાઓ. સ્વાગત છે તમારું મારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ઉપર. વાલા ભક્તો, આપણે વર્ષોથી રામનવમી ઉજવીએ છીએ, પણ શું આપણે પોતે જાણીએ છીએ કે રામનવમી જે છે તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ શું છે, એના ઐતિહાસિક બાબતો કઈ છે? એક શિક્ષક અને અભ્યાસુ તરીકે આજે હું તમારી સામે રામનવમી વિશેના ફેક્ટ રજૂ કરીશ, જે દરેક ભારતીય જાણવા જરૂરી છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસની જે આરાધના હોય છે અને અંત્યનો જે દિવસ છે, નોમનો દિવસ જેને આપણે કહીએ છીએ, એ મર્યાદા પુરુષોત્તમનો જન્મોત્સવ એટલે કે શક્તિ અને ભક્તિનો જે અનોખો સંગમ છે, એની પાછળ કયા ઐતિહાસિક પુરાવાઓ છુપાયેલા છે, આજે આપણે રામનવમીને એક નવા અને તથ્યપૂર્ણ દૃષ્ટિકોણથી જોઈશું. મિત્રો, ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી એટલે કે રામનવમી, આ એ દિવસ છે જ્યારે અયોધ્યાના રાજા દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. પણ શું તમે જાણો છો કે રામનવમી પાછળ માત્ર જન્મોત્સવ જ નહીં, પરંતુ અનેક વૈજ્ઞાનિક અને ઐતિહાસિક બાબતો જોડાયેલી છે. પહેલું આપણે જોઈએ કે સૂર્યવંશ અને બપોરના 12 વાગ્યાનું મહત્ત્વ શું છે. ભગવાન રામ સૂર્યવંશી હતા, તેથી જ રામનવમીની મુખ્ય પૂજા બપોરે 12 વાગ્યે કરવામાં આવે છે, જ્યારે સૂર્ય બરાબર માથા ઉપર હોય છે. અયોધ્યાના નવા રામ મંદિર જે છે, એ રામ મંદિરમાં પણ સૂર્ય તિલકની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વિજ્ઞાનના ઉપયોગથી સૂર્યના કિરણો સીધા ભગવાનના કપાળ ઉપર પડે છે. આ પરંપરા સૂર્ય અને રામ વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવે છે. બીજું આપણે જોઈએ કે ચૈત્રી નવરાત્રિનો અંતિમ દિવસ. ઘણા લોકો માને છે કે નવરાત્રિ ફક્ત આસો મહિનામાં જ આવે છે, પરંતુ રામનવમી એ ચૈત્રી નવરાત્રિનો 9મો અને અંતિમ દિવસ છે. આધ્યાત્મિક રીતે આ શક્તિ અને ભક્તિના મિલનનો ઉત્સવ છે. આ દિવસે 9મી તિથિ હોવાથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. રામાયણનું આપણે ઐતિહાસિક પુરાવાની દ્રષ્ટિએ જોઈએ તો આધુનિક સોફ્ટવેર પ્લેનેટોરિયમ મુજબ જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે ગ્રહોની સ્થિતિ અત્યંત દુર્લભ હતી. પુનર્વસુ નક્ષત્ર અને કર્ક લગ્નમાં 5 ગ્રહો ઉચ્ચના હતા. ખગોળશાસ્ત્રીઓ માને છે કે આ ઘટના આશરે 7000 વર્ષ પહેલાં ઘટી હતી, જે રામાયણની ઐતિહાસિકતાને વૈજ્ઞાનિક રીતે સાબિત કરે છે. રામનવમી જે છે ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે. રામનવમી માત્ર આપણે જોઈએ કે ભારતમાં જ નથી, પણ નેપાળમાં જનકપુરમાં, જ્યાં માતા સીતાનું જન્મસ્થળ છે, ત્યાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મોરિશિયસ જેવા દેશોમાં પણ રામાયણની પરંપરા જીવંત છે. આ દર્શાવે છે કે રામ એક વૈશ્વિક આદર્શ છે. તો મિત્રો, આ હતી રામનવમી પાછળની કેટલીક રોચક વાતો. રામનવમીની અસલી અર્થ થાય છે આપણા જીવનમાં ધર્મ અને મર્યાદાનું પાલન કરવું. તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફેમિલી સભ્યો